ભૂપેન્દ્ર પટેલ સાહેબને વિનંતી કરું કે સમૂહ લગ્નને આપણા આશીર્વચન આપે અને સંબોધે. વિરમગામ માંડલ દેત્રોજ રામપુરા તાલુકા ઠાકોર સમાજ દ્વારા આયોજિત 21મા સમૂહ લગ્નોત્સવ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સાંસદ સભ્ય શ્રી ચંદુભાઈ સિહોરા, આજ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, ધારાસભ્ય શ્રી સીજે ચાવડાજી, વિરમગામ માંડલ દેત્રોજ રામપુરા તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ શ્રી ખોડાજી ઠાકોર, કટોસણ સ્ટેટના ઠાકોર સાહેબ શ્રી ધર્મપાલસિંહજી, સમાજના મહામંત્રી શ્રી આર કે ઠાકોર, શ્રી ભાવેશભાઈ ઠાકોર, શ્રી અજીતભાઈ ખુદડિયા, ધરમસિંહભાઈ ઠાકોર, શ્રી સકરાજીભાઈ ઠાકોર, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે લગ્ન પ્રસંગે થોડું વધારે લાગે, કેમ આટલું બધું? પણ તમારે આપણે તો જે સારું જ્યાંથી મળે ત્યાંથી આપણે બધાએ ભેગું કરવાનું. જ્યાં માં બહુચર બિરાજમાન છે એવા ચુવાડ પ્રદેશની ધરતી પર આજે વિરાસત અને વિકાસનો સંગમ છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિરાસત બી વિકાસ બીનો જે મંત્ર આપ્યો છે એ આ ચુવાડ પ્રદેશમાં સાકાર થઈ રહ્યું છે. એક તરફ બહુચર માતાજીનું સ્થાનક, રુદાતાલમાં ગણપતિ મંદિર, કંત્રોડીનું કુંતેશ્વર મહાદેવ, ઉગ્રોદનું જૈન તીર્થ જેવી પ્રાચીન વિરાસત છે, તો બીજી તરફ આ વિસ્તાર ઔદ્યોગિક પ્રગતિથી વિકાસનો પર્યાય બન્યો છે. આ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને કારણે દેશભરના વિવિધ રાજ્યોના લોકો પણ અહીં આવીને વસ્યા છે. વડાપ્રધાન શ્રી એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના પણ આ પ્રદેશ સાકાર કરી રહ્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્ર પણ આપણે ચરિતાર્થ કરી રહ્યા છે. હમણાં અહીંયા હાર્દિકભાઈ કહેતા હતા કે પહેલા અહીંયા 5,000 રૂપિયા ભાવે કોઈ જમીન નહોતું ખરીદતું, આજે 1 કરોડ રૂપિયા આપે તોય આપવા તૈયાર નથી. એવો વિકાસ આજે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં અહીંયા થયો છે. સમાજ સેવાના ઉદારતા ભાવ સાથે જ્યારે કોઈ આખો પરિવાર, જ્ઞાતિ, સમાજ સંકળાય અને તેને સૌનો સાથ મળે ત્યારે કેવું મોટું કામ થઈ શકે તેની સાક્ષી આપતો અવસર આજે અહીં ઉજવાયો છે. આજે માંડલ વિરમગામ પથકના આયોજિત ઠાકોર સમાજના લગ્ન ઉત્સવમાં 71 યુગલો પ્રભુતામાં પગલા પાડ્યા છે. આવા સમાજહિતકારી ભવ્ય આયોજન માટે આયોજકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સમૂહ લગ્નોત્સવથી સમાજમાં સંપ, એકતા, ભાઈચારો અને સામાજિક સમરસતાની ભાવના વિકસે છે, તથા રાજ્ય અને રાષ્ટ્રના વિકાસની ગતિને પણ વેગ મળે છે. સમાજ સમસ્તને સાથે લઈને ચાલનારા એવા અનેક વિલ્લાઓ, દાતાઓ, સખાવતો છે જે તેમનું સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરી સૌના માટે સૌના સાથનો ભાવ જગાવે છે. આજે આ કાર્યસેવામાં જોડાયેલા આયોજકોની સાથે સાથે દાતાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અહીંયા શિક્ષણની વાત થઈ. માન્ય વડાપ્રધાન શ્રી જ્યારે હતા ત્યારે અહીંયા ગુજરાત ઠાકોર કોળી સમાજ વિકાસ નિગમની સ્થાપના કરી અને છેલ્લા દશકામાં 17,000 જેટલા લાભાર્થીઓને 181 કરોડ રૂપિયાથી વધુની સહાય આ બોર્ડ દ્વારા આપવામાં આવી છે. ઠાકોર સમાજના દીકરા દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે પણ આ બોર્ડ નિગમ સહાય ચૂકવે છે. સમાજ હવે સમય સાથે કદમ મિલાવીને આજે જાગૃત બનીને આગળ વધતો સમાજ થયો છે. આજે
પ્રભુતામાં પગલાં પાડી રહેલા ઠાકોર સમાજના યુગલો માટે ઠાકોર સમુદાયે સામાજિક સપ્તપદીના વચન 7 વચનો પાળવાની પહેલ કરીને તે આજે બિરદાવવા પાત્ર છે. જે 7 પહેલ કરી છે એમાં એક વ્યસન અને વ્યાજખોરીથી દૂર રહીને બીજાને દૂર રાખીએ, લોક જાગૃતિના કામ કરીએ, સમાજ અને રાષ્ટ્ર માટે હંમેશા વફાદાર રહીએ, સ્વચ્છતા રાખીએ, સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ, ટ્રાફિક નિયમોનું પાલન કરી અને કરાવીએ, ચક્ષુદાન અને દેહદાનનો સંકલ્પ કરીએ, રક્તદાન કરીએ અને કરાવીએ, વૃક્ષો વાવીએ અને વવડાવીએ. આ સપ્તપદીના 7 વચનોનું પાલન કરીને ઠાકોર સમાજ એક અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે એવી મને શ્રદ્ધા છે. વડાપ્રધાનશ્રીએ પણ 9 સંકલ્પો આપ્યા છે કે જે સમાજમાં આપણે દરેક જણ જે 9 સંકલ્પોમાંથી જ્યાં જે કામ કરશે એ આપણે આપણા રાજ્ય માટે, આપણા રાષ્ટ્ર માટે કામ કરી રહ્યા છે એવા ભાવ સાથે આપણે કામ કરી શકીએ એવું છે. પૈસાની પણ એમાં જરૂર પડે એવું નથી. જ્યાં પૈસાની જરૂર પડે એવું હોય ત્યાં સરકાર તમારી સાથે ઊભા રહેશે, તમે ખાલી આયોજન કરજો. આજે વડાપ્રધાનશ્રીએ ભારતને 2047 સુધીમાં જે વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે એ સંકલ્પ માટે તેમણે શૈક્ષિક સામાજિક જવાબદારીના ભાગરૂપે દેશવાસીઓને 9 સંકલ્પો આપ્યા છે. અને એ 9 સંકલ્પો એટલે કેચ ધ રેન, જળ સંચય, આપણે પાણી વાપરીએ તો ખરા પણ આપણી ભાવિ પેઢી માટે પાણીનો સંચય પણ કરીએ. ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવા માટે એક જ ઉપાય કે જેટલું બને એટલું ગ્રીન કવરેજ વધારીએ. અને આ ગ્રીન કવરેજ વધારવા માટે એક પેડ માં કે નામ, સ્વચ્છતા, સ્વાસ્થ્ય માટે, પ્રાકૃતિક ખેતી, ગરીબોની સહાયતા કરવી, વોકલ ફોર લોકલ એટલે કે જે આપણે રોજિંદા જીવનમાં ચીજ વસ્તુઓ વાપરીએ છીએ એ આપણી રાજ્યની બનેલી હોય, દેશની બનેલી હોય એને પહેલા પ્રાધાન્ય આપીએ. સ્વાસ્થ્યને યોગ કરવાનું એટલે સ્વાસ્થ્ય સારું રહે, રમતગમતને જીવનના ભાગ બનાવીને હેલ્થી લાઈફસ્ટાઈલ બનાવવી જોઈએ. અને ગરીબોને આપણે સહાય કરવી જોઈએ. જે પણ ગરીબ છે આપણી પાસે જે હોય એનાથી સહાય કરવી જોઈએ. અને કંઈ ના કરો તો સરકારી યોજનાનો લાભ પણ એને કેવી રીતે અપાઈ શકાય એમાં મદદરૂપ થઈએ તો પણ બહુ મોટી સમાજ સેવા થશે. તો આપણે સૌ સાથે મળીને આ સંકલ્પો પાર પાડીએ. પ્રભુતામાં પગલાં પાડનાર 9 દંપતીઓને અંતરના આશીર્વાદ પાઠવી અને હું વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય કરવી. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી સાહેબનો. માન્ય આપણા મહામંત્રી એવા આર.કે. ઠાકોરને વિનંતી કરીશ કે આજે આભાર વ્યક્ત કરે. આપણા સમાજના દીકરા દીકરીઓને જેમણે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને આશીર્વચન આપવા માટે આપણી વચ્ચે આ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો હું સમાજના મહામંત્રી તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એ સાથે આપણી વચ્ચે આપણા સમાજના આગેવાન અને સાંસદ સુરેન્દ્રનગરના ભાઈ ચંદુભાઈ સિહોરા, આપણા વિસ્તારના પુરુષના પુત્ર ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશભાઈ